ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। निर्ध्यातुं चेष्टितुं वापि यच्चित्तं न प्रवर्तते निर्निमित्तमिदं किन्तु निर्ध्यायति विचेष्टते। तत्त्वं यथार्थमाकर्ण्य मन्दः प्राप्नोति मूढताम् अथवा याति संकोचम् मूढः कोऽपि मूढवत्। यच्चित्तं यस्य ज्ञानिनः चित्तं ये ज्ञानं चित्त निर्ध्यातुं चेष्टितुं वापि न प्रवर्तते। જેનું ચિત્ત નિર્ધ્યાતુમ ધ્યાન કરવા માટે નિષ્ક્રિયત્વેન સ્થાતુમ પોતાના ચિત્તને નિષ્ક્રિય બનાવવું એ માટે પણ જેનું ચિત્ત પ્રવૃત્ત થતું નથી અર્થાત જેને પોતાના ચિત્તને નિષ્ક્રિય બનાવવાની આવશ્યકતા નથી। ચેષ્ટિતુમ વા ન પ્રવર્તતે अथवा जेने पोताने चित्तने चेष्टित करवू प्रवृत्त करवू संकल्प वगैरह करवो ए प्रकार की जरूरियात नहीं। अर्थात केवी सूक्ष्म जरूरियात में ज्ञानी महापुरुष चित्त मुक्त थई गयुं छे कि मारा चित्त में विक्षेप छे मारे मारे शांत स्थिर करवू जोईए। मारे कंईक करवू छे मारे संकल्प करवो जोईए। न प्रवर्तते न संकल्पयति कोई प्रकारनी प्रवृत्ति करतो नथी अर्थात कोई प्रकारनी प्रवृत्ति ने प्रेरणा नहीं कोई प्रकारनी प्रवृत्ति की आवश्यकता नहीं। जे वस्तु जेवी छे ज्यां छे तेवी योग्य छे पूर्ण छे कारण के पोते पूर्णता में प्रतिष्ठित छे रमाटे जे कंई छे पूर्ण छे। चित्तनी जे अवस्था छे पूर्ण छे एमां कोई प्रकारનું परिवर्तन लाववाथी વધારે સ્વસ્થ બનીશ એવી કોઈ પ્રકારની આવશ્યકતા નથી।
किंतु इदम निर्निमित्तम इदम किंतु निर्ध्यायाति विचेष्टते. એનો અર્થ એ નથી કે એનું ચિત્ત ધ્યાન નથી કરતું કે ચેષ્ટા નથી કરતું. નિર્નિમિત્તમ, આમ સામાન્ય મનુષ્યનું ચિત્ત ધ્યાન કરે તો પણ એનું નિમિત્ત હોય, પ્રયોજન હોય. કેવી રીતે ધ્યાન નથી હોતું ત્યારે ચિત્તમાં કેવી ચંચળતા હોય છે, વિક્ષેપ હોય છે, એમાંથી મુક્ત થવું છે. અથવા કોઈ ઈચ્છા છે માટે કે ચેષ્ટાની આવશ્યકતા છે, આ પ્રકારે કોઈ પ્રયોજન નથી. ધ્યાન થતું હોય, ચિત્તને ચેષ્ટાહીન બનાવવામાં આવતું હોય કે ચિત્તને ચેષ્ટા સહિત કરવામાં આવતું હોય, એનું પ્રયોજન હોય છે. કોઈ પ્રયોજન નથી. ચિત્તને ધ્યાન કરવું તો ધ્યાન થાય ખરું, ચેષ્ટા હોય તો ચેષ્ટા થાય ખરી. અર્થાત ચિત્તની કોઈ પ્રવૃત્તિ માટે કોઈ પોતે પ્રેરણા આપતો નથી. તો એની જાતે ચિત્ત ચેષ્ટા કરે, એની જાતે ચિત્ત ધ્યાન કરે, કોઈ આવશ્યકતા નથી. એટલે એવા સંસ્કાર જાગ્રત ચિત્ત ધ્યાન પણ કરે, એવા સંસ્કાર જાગ્રત હોય ચેષ્ટા પણ કરે. એ ધ્યાન કે ચેષ્ટા જે હોય તે સર્વ વાસ્તવમાં સમષ્ટિ સંવાદિતાને અનુરૂપ જ હોય છે. કશું કરવા, કશું કરતો નથી, કશું થવાથી કોઈ પ્રકારે સમષ્ટિ સંવાદિતામાં કોઈ પ્રકારનો વિક્ષેપ પડતો નથી. આમ સમષ્ટિ જે પ્રકારની પ્રેરણા કરે એ પ્રકારનું ચિત્ત ચાલે છે. એનાથી સંપૂર્ણ રીતે ઉદાસીન વદાસીન. અંતેથી ઉદાસીન છે. ચિત્ત જે કરવું હોય એ કરે. એના કરવાથી મારા પર કંઈક પ્રકારનો પ્રભાવ પડતો હોય તો મારે ચિત્તની પ્રવૃત્તિમાંથી મારે એને કંઈક કરવું પડે, રોકવું પડે, પ્રવૃત્ત કરવું પડે. એ કોઈ આવશ્યકતાથી મુક્ત છે. એટલે મુક્તિનું આ વર્ણન છે. તત્વમ યથાર્થમાકરણે મંદ પ્રાપ્નોતિ મૂઢતા. યથાર્થમ તત્વમ આકર્ણ્ય. શ્રુતિમાંથી, ગુરુમુખથી યથાર્થમ તત્વમ આકર્ણ્ય, તત્વની યથાર્થતાનું શ્રવણ કરીને. યથાર્થતા શું છે? સર્વ બ્રહ્મ છે, સર્વ પૂર્ણ છે, તું પૂર્ણ છે, જે કંઈ છે પૂર્ણ છે. મંદ પ્રાપ્નોતિ મૂઢતા. જે ઉપદેશ મૂળતા દૂર કરવા માટે કરવામાં આવે છે કે પોતે અપૂર્ણ છે, એ પ્રકારની મૂળતાને કારણે જે વિપરીત ભાવના છે, જે ભ્રમ છે. શાસ્ત્રનો ઉપદેશ તો ભ્રમમાંથી મુક્ત કરવા માટે છે. કારણ કે વેદાંત શાસ્ત્રના કહેવા પ્રમાણે ભ્રમ માત્ર આપણી સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નથી. કોઈ દુઃખનું, શોકનું કારણ ભ્રમ સિવાય બી કોઈ કારણ નથી. એટલે ભ્રમ દૂર કરવા માટે શાસ્ત્રનો ઉપદેશ થાય છે. ભ્રમ શું છે કે હું જીવાત્મા છું, અલ્પ છું. આ પ્રકારનો ભ્રમ, આ પ્રકારનો પોતાના વિશે નિશ્ચય છે. એ જ કારણ કે સર્વ શોક જન્મ આવે છે. સંસાર એ શોક સિવાય બીજું કશું છે નહીં. સંસાર એટલે બીજું શું? શોક અને મોહ જ માત્ર સંસાર છે. જગત હોવો, ઉપાધિ હોવી, આ વ્યવહાર હોવો, એ કંઈ સંસાર નથી. એ કશી વસ્તુ મુક્તિનું વિરુદ્ધ નથી. એ કશું મુક્તિનું સાધક પણ નથી અને બાધક પણ નથી. કશીક વસ્તુ મુક્તિની સાધક હોય તો એની આવશ્યકતા પડે, એને મેળવવાની, જાળવવાની આવશ્યકતા હોય. કશુંક બાધક હોય તો એને દૂર કરવાની આવશ્યકતા હોય. આ સાધક બાધક છે એ ભ્રમ છે. કશીક વસ્તુ મુક્તિનું સાધક છે એ ભ્રમ છે. કશુંક મુક્તિનું બાધક છે એ બીજો ભ્રમ છે. પણ ભ્રમને જે સત્ય માનનારા હોય, કોઈક રીતે પોતે અલ્પ છે, એવો છે, એ જીવાત્મા છે, એ વસ્તુ એ જ નિશ્ચયનો હોય.
અને કોઈક રીતે એવા પ્રકારના નિશ્ચયમાંથી એને કમ્ફર્ટ મળતી હોય, સ્વસ્થતા મળતી હોય. માણસો મને એવું છે ને, ગમે તે વસ્તુથી ટેવાઈ જાય ને એમાં ગમે તેમાં પછી એવી રીતે કમ્ફર્ટ, સ્વસ્થતા શોધી કાઢે. ઈશ્વર જુદો છે, હું જુદો છું, જગત જુદું છે. આ પ્રકારના ભેદભાવના વિચારમાં જન્મ્યો છે, જીવ્યો છે. એમાંથી કોઈક રીતે એણે પોતાનું એક સ્વસ્થતા ઊભી કરી છે. શાસ્ત્ર જ્યારે કહે કે એ બધું ખોટું છે, મૂળતામ યાતિ, તો બિચારો ગભરાઈ જાય. આ હોઈ ના શકે, આ કેમ હોઈ શકે? અસંભાવના વિપરીત ભાવનાભ્યામ, જે પ્રકારે પોતે વિચાર કરવા ટેવાયેલો અસંભવ છે, હું પૂર્ણ હોઉં અસંભવ છે. ઈશ્વર મારું સ્વરૂપ છે, એક જ છે, અસંભવ છે. અસંભાવના વિપરીત ભાવના, હું તો આમ જ છું. આ ભેદભાવ સત્ય છે. આ પ્રકારે જ્યારે એને તત્વનું શ્રવણ કરવામાં આવે ત્યારે એમાંથી અવિજાતના કદાચ પોતાને આ પ્રકારનો બોધ પ્રાપ્ત કરે, એમાંથી વિપરીત ભાવના પ્રાપ્ત કરે. ચિત્ત મૂળ હોય ત્યારે ક્યાં તો અસંભાવના છે, હોય જ ના શકે. શાસ્ત્ર કહે છે તે ભાષ્યકાર ક્યારેક કહે છે ને કે એક જ ગુરુના શિષ્યો અનેક હોય. કોઈકને જ્ઞાન થાય, કોઈકને ન થાય, કોઈને વિપરીત જ્ઞાન પણ થાય. તો કોઈક એવો સંદેશ લઈને આવે કે આ તો બધું કહે છે અસંભવ છે, અથવા કે એમાંથી પોતે વિપરીત બોધ પ્રાપ્ત કરે. આમ મૂળ છે ને વધારે મૂળતાને પ્રાપ્ત કરે. એના ચિત્તમાં અમુક પ્રકારના નિશ્ચયો થઈ ગયા છે, અમુક રીતે વિચારવા માટે ટેવાયેલો છે. માટે જે કહેવામાં આવે એનું અર્થઘટન જ પોતાની રીતે જ કરતો હોય. દરેક જણ પોતાની રીતે કરે. આ મૂળ મનુષ્ય પોતે જે શ્રવણ અર્થઘટન એવું કરે કે આ તો અસંભવ છે, અથવા એમાંથી વિપરીત બોધ પ્રાપ્ત કરે. એ ઉપદેશના કયા અંશને મહત્વ આપવું, શેને મહત્વ ના આપવું? કદાચ કોઈ દૃષ્ટાંત આપવામાં તો દૃષ્ટાંતના કયા અંશને મહત્વ આપવાનું, કયા અંશને નહીં? તો એવી જ બુદ્ધિ હોય પેલા અંશને જ મહત્વ આપે. તે દિવસે આમ તમે કહ્યું, આજે આમ કહો છો, એવી ટૂંકમાં એવી વસ્તુને મહત્વ હોય. તો આપણે કોઈ બ્રહ્મચારી આવે છે કે કોઈક વડીલ આવ્યા તો કોણ આવ્યું હતું? એટલે માણસ મગજ ક્યાં ભમે છે, કઈ વસ્તુમાં એનું મગજ રમે છે, શેને મહત્વ આપે છે, એવું જ થાય. ટૂંકમાં ઉપદેશના કયા અંશને સાંભળવો, કોને ન સાંભળવો, કોને શેને શું મહત્વ આપવું, આ બધી વસ્તુ કેવી રીતે સંકળાયેલી છે, એમાં કયા પ્રકારનું તર્ક કે યુક્તિ રહેલી છે, પોતે પોતાની રીતે જ કરે બધું. મંદ પ્રાપ્નોતિ મૂઢતા. આમ શાસ્ત્રનું શ્રવણ કરીને મંદ જે છે, અજ્ઞાની છે, અવિવેકી છે, એ મૂઢતાને પ્રાપ્ત કરે. ટૂંકમાં ક્યાં તો પોતાની મૂળતા છે એનું સમર્થન મેળવે, અથવા છે એના કરતાં વધારે મૂળતાને પ્રાપ્ત કરે, અથવા આયાતિ સંકોચમ, એવો મૂળ ના હોય, વિવેકી હોય. તો મંદનો તો અજ્ઞાની, અજ્ઞાનની ભિન્ન ભિન્ન કક્ષાઓ હોય. વિવેકી હોય, શાસ્ત્રનો અર્થ સમજે તો અથવા સંકોચમ આયાતી, તો જોઈએ કે ભાઈ પોતાનું ચિત્ત વિસ્તરેલું છે અને તેથી સંકુચિત થાય, સંકુચિત કરે. વિસ્તરેલું છે, ઘણો વિક્ષેપ છે, એ દુઃખ જન્માવનારું છે, માટે પોતાના ચિત્ત એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે. એ વિવેક હોય તો શાસ્ત્રો શ્રવણ કરીને આ પ્રકારે પણ કરે. ચિત્ત સમાધિ આયાતી, સંકુચિત કરવું ચિત્તને. એની અનેક પ્રકારની યાત્રાઓમાંથી પ્રવૃત્તિઓને મુક્ત કરવું,
એકાગ્ર કરવું, સમાહિત કરવું, એનું મૂલ્ય જોઈએ. ટૂંકમાં એ પ્રકારની પ્રવૃત્તિ જન્મે. જે પ્રવૃત્તિ ઈચ્છનીય છે પણ છતાં પ્રવૃત્તિ તો ખરી છે. અમૂઢ કોપી મૂઢવત, કોપી અમૂઢ સહસ્રેષુ એક. અમૂઢોપી એ અપી ત્યાં ગયું. અમૂઢોપી અંતઃ અમૂઢોપી, અંતઃ પોતાના અંતઃકરણમાં અમૂઢ છે, વિવેકી છે, જ્ઞાની છે. મૂઢવત બાહ્યગત્યા મૂઢવત બહિર્વ્યવહાર કરતા ભવતી. તો અંતર અમૂઢ છે અંતરમાં, છતાં બહારનો વ્યવહાર એવો ને એવો જ રહેશે જે બધા મૂળ માણસના જેવો હોય. એવું જ ખાય પીએ, બોલે, હરે ફરે, જાણે કે ભેદભાવમાં જ ન રમતો હોય. આંતરિક અભેદનું દર્શન છે ભેદમાં, કે આ અનેકતામાં, વિવિધતાના વ્યવહારમાં કોઈ રીતે અવરોધ નથી થતો. અર્થાત અભેદનું દર્શન એટલે અમુક પ્રકારનો વ્યવહાર એવી જાતનો અનુવાદ નથી. વ્યવહાર જે હોય તે હોય, વ્યવહારના જે નિયમો હોય તે એ નિયમો પણ વ્યવહાર થતો હોય. એટલે જાણે કે આ ભેદભાવને સાચો માનવામાં આવતો હોય, પણ એવું નથી ને. આપણે આગળ ચર્ચાઓ કરી ગયા કે ભેદભાવ સાચો હોય અને જે પ્રકારનો વ્યવહાર થાય એવો જ ભેદભાવને મિથ્યા જાણવા તો પણ એવો જ વ્યવહાર થાય. વ્યવસ્થિત નિયમ પ્રમાણે વ્યવહાર કરવા માટે ભેદભાવ સાચો હોવો જોઈએ નિયમ નથી. પણ વ્યાપારની રમત રમતો હોય તો બરોબર દિલ દઈને રમે. પાનાની રમત બરોબર વ્યવસ્થિત રમે. મિથ્યા છે, કશું નથી, એટલા માટે ઢગલા બાજે ઢગલો આમ કરે એવું કશું નહીં. એમાં પણ મન મૂકીને રમે. એટલે એ વ્યાપારને સત્ય માને છે કે હું ખરેખર પાટલા લાખ કમાય એવું માને છે, એવું નથી હોતું. એટલે મૂઢવત બાહ્યગત્યા મૂઢ બહિર્વ્યવહાર કરતા ભવતી. જે મંદ છે મૂઢતાને પ્રાપ્ત કરે, અમૂઢ જે છે એને પોતાની અમૂઢતાનું પ્રદર્શન કરવાની જરૂર નથી. વ્યવહારને અમૂઢતાનો વિરોધી નથી. એટલે પોતાની અમૂઢતા હોય, જ્ઞાન હોય, દર્શન હોય, એ અમુક રીતે વ્યવહાર કરે તો જ પોતે જ્ઞાની છે એવું દુનિયા જાણે. અમુક રીતે વ્યવહાર ના કરે તો લોકો અજ્ઞાની માનશે, એ પણ કોઈ આવશ્યકતા નથી. વ્યવહાર કરતોય નથી, આગળ કોઈ નહીં, વ્યવહાર થઈ રહ્યો છે. પણ વ્યવહાર એવો થાય છે જાણે કે બધા વ્યવહારના નિયમોનું પાલન થાય છે. એટલે કોઈ એમ કે આ બધી સત્યતા જ આપે છે, મૂળ છે. તો કે મૂઢવત બહિર્વ્યવહાર કરતા ભવતી. હવે આગળ કહે છે ટીકાકાર, અથવા યાતિ સંકોચમિતિ. જે મંદ છે અથવા સંકોચને પ્રાપ્ત કરે છે, પોતાના ચિત્તને સંકુચિત કરવાનો પ્રયત્ન કરે છે, એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે, સમાહિત કરવાનો પ્રયત્ન કરે છે. એને યુક્તો એકાગ્રતા નિરોધો દૂષયતી. બે વસ્તુ કહે, એકાગ્રતા અને સમાધિ. સમાધિ નિરોધ. સ્વાભાવિક છે કે આ પ્રકારે સાધક છે જે શ્રવણ કરે પોતાના ચિત્તને એકાગ્ર કે નિરુદ્ધ કરવાનો જરૂર પ્રયત્ન કરે, પરંતુ જ્ઞાની પુરુષને એની પણ આવશ્યકતા નથી. દૂષયતી. જ્ઞાની પુરુષના કિસ્સામાં એકાગ્રતા નિરોધ. ક્ષિપ્તમ વિક્ષિપ્તમ મૂઢમ એકાગ્રમ નિરુદ્ધમ. આમ એકાગ્રતા એટલે ચિત્તની સમાધિ અવસ્થા, નિરોધ એટલે સંપૂર્ણ નિરોધ, નિર્વિકલ્પ સમાધિ. આ પ્રકારે યોગશાસ્ત્રે ચિત્તની 5 અવસ્થાઓ બતાવી છે.
પરંતુ એની પણ આવશ્યકતા નથી. આ જ્ઞાની મહાપુરુષને કહેવા માંગે છે એકાગ્રતા નિરોધો વા મૂઢૈરભ્યસ્યતે ભૃશમ ધીરાઃ કૃત્યં ન પશ્યન્તે સુપ્તવત્ સ્વપદે સ્થિતાઃ. મૂઢૈઃ એકાગ્રતા નિરોધો વા ભૃશમ અભ્યસ્યતે. એકાગ્રતા તો એકાગ્રતા શબ્દ સમજાવે છે. એકમેવ અગ્રમ ધ્યેયમ યસ્ય તદ એકાગ્રમ. એકમેવ અગ્રમ. અગ્રમ ને ધ્યેયમ એક જ અગ્ર છે, એક જ ધ્યેય છે. કારણ કે એકનો અર્થ ઐક્ય નથી કર્યો, એકનો અર્થ એક જ કરવામાં આવ્યો છે. એક જ અગ્ર છે, એક જ ધ્યેય છે. એ ચિત્તને એકાગ્રમ કહેવામાં આવ્યું. અને એકાગ્રસ્ય ભાવ એકાગ્રતા. ચિત્ત એકાગ્ર કહો કે ચિત્તની અવસ્થાને એકાગ્રતા કહો. એક જ અગ્રે સગ્રમાં છે, ધ્યેય વિષય છે. અર્થાત જ્યાં ધ્યેય છે તો એકાગ્રતા નિરોધો વા એકાગ્રતા એક લક્ષ્યનિષ્ઠ ચિત્તતા. એમ કહો કે એકાગ્રતા એટલે એક લક્ષ્યનિષ્ઠ ચિત્તતા. ચિત્તની અવસ્થા એક લક્ષ્યમાં નિષ્ઠ છે. અથવા નિરોધ ચિત્ત વિલય. નિરોધનો અર્થ વિલય કરવામાં આવ્યો. ચિત્તનો લય કરવો. મૂઢૈઃ અનુત્પન્નાત્મ સાક્ષાત્કારૈઃ ભૃશમ અભ્યસ્યતે. મૂળ શબ્દનો અર્થ કરવામાં આવ્યો. એવા મૂળ નથી, એવા અવિવેકી નથી, એવા મંદ નથી. અનુત્પન્ન આત્મ સાક્ષાત્કાર. હજી જેમનામાં આત્મ સાક્ષાત્કાર જન્મ્યો નથી. પણ આત્મ સાક્ષાત્કાર જન્મવા માટે એ પ્રકારની માન્યતા છે કે નિર્વિકલ્પ સમાધિમાં આત્મા સાક્ષાત્કાર જન્મે છે. એ સાધકો આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે નિર્વિકલ્પ સમાધિ જ્ઞાન નિષ્ઠા માટેનું સાધન માનીએ છીએ. નિર્વિકલ્પ સમાધિને આત્મા સાક્ષાત્કારનું અવસ્થા સાધન માનવામાં આવે છે. એ અવસ્થામાં આ આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે એમ કહેવાય. તસ્ય આત્મા વિવૃતે તનુમ સ્વામ. સાધક માટે આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે અને એ રીતે એ વખતે આત્મા સાક્ષાત્કાર થાય છે. જ્યારે આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે તો એ રીતે હજી જેને આત્મ સાક્ષાત્કાર થયો નથી. અનુત્પન્ન આત્મ સાક્ષાત્કાર ભૃશમ અભ્યસ્યતે. અથવા આત્મ સાક્ષાત્કાર આત્મનિષ્ઠા ગણવામાં આવે, આત્મજ્ઞાન નિષ્ઠા ગણવામાં આવે તો વિપરીત ભાવના નિવૃત્ત્યર્થમ ભૃશમ અત્યર્થમ અભ્યસ્યતે. તો હજી આત્મનિષ્ઠા જેને પ્રાપ્ત કરવા સાક્ષાત્કારનો શું અર્થ કરે એના પર આધાર રાખે છે. પણ જ્ઞાન નિષ્ઠાને સાક્ષાત્કાર કહેવામાં આવતો હોય તો જ્ઞાન નિષ્ઠા સિદ્ધ કરવા માટે જે કંઈ વિક્ષેપ હોય કે વિપરીત ભાવના હોય મુક્ત થવા માટે આ પ્રકારનો અભ્યાસ કરે છે. એને મૂઢ કહેવામાં આવે. એ આગળના શ્લોક જેવો મૂઢ નથી. આ તો બહુ ઉત્કૃષ્ટ સાધક છે ખરેખર, છતાં પણ કોઈક પ્રયત્નની આવશ્યકતા છે. વિપરીત ભાવના દૂર કરવાની આવશ્યકતા છે તો ચિત્તની ચંચળતા દૂર કરવાની આવશ્યકતા છે માટે એકાગ્રતાનો અભ્યાસ કરે છે. અને વિપરીત ભાવના દૂર કરવાની આવશ્યકતા છે માટે આમ
બ્રહ્માકાર વૃત્તિ છે એને જાળવી રાખવાની ધ્યાનની આવશ્યકતા છે. ટૂંકમાં આવી સૂક્ષ્મ આવશ્યકતા પણ બતાવે છે કે હજી એ જ્ઞાન નિષ્ઠ નથી, તો જ્ઞાની નથી. ભૃશમ અત્યર્થમ અભ્યસ્યતે. ખૂબ પ્રયત્નપૂર્વક વારંવાર આ પ્રકારનો અભ્યાસ થાય છે, જેથી પોતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. તો આ પ્રકારે અજ્ઞાની કે સામાન્ય જ્ઞાન નથી, છતાં પણ જે જ્ઞાન નિષ્ઠ છે એની તુલનામાં અજ્ઞાની કહેવામાં આવે. એના પરિણામે જે જ્ઞાન પ્રાપ્ત થાય, નિષ્ઠા પ્રાપ્ત થાય, જીવન મુક્તિ પ્રાપ્ત થાય, એ કેવું હોય છે? ધીરાહ કૃત્યમ ન પશ્યંતિ સુપ્તવત સ્વપદે સ્થિતાઃ. સુપ્તવત સુષુપ્તવત સ્વપદે સ્થિતાઃ. સ્વપદે સ્થિતા પોતાના પદમાં સ્થિત છે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. એ સ્વરૂપ નિષ્ઠા માટે દૃષ્ટાંત આપવામાં આવ્યું સુપ્તવત સુષુપ્તવત. જે નિર્વિકલ્પ અવસ્થા છે, અર્થાત કોઈ પ્રકારનો ધ્યેયનો કોઈ વિકલ્પ નથી, એ પ્રકારની અવસ્થા. સુષુપ્તિમાં તો અજ્ઞાનનું આવરણ છે અને આ બધેથી એ બધો ભેદભાવ અજ્ઞાનમાં લીન થઈ ગયો છે. સુષુપ્તિમાં ભેદભાવનો નાશ થયો નથી, માટે ભેદભાવ વળી પાછો જાગૃત થાય. જ્યારે જ્ઞાની પુરુષનો ભેદભાવ નષ્ટ થઈ ગયો છે, પછી જાગૃત થાય તો પણ એમાં કોઈ પ્રકારની સત્યતા હોતી નથી. જેમ તે સાપની કોથળી કાઢી નાખવામાં આવે, ઝેરની કોથળી કાઢવામાં આવેલા સાપ જેવું હોય પછી તો. એટલે આમ લય અને નાશ બે પ્રકારની અવસ્થા કહેવામાં આવે. લય વિનાશને ઉભયરોધને લયગતમ પુનર્ભવતિ નો અમૃતમ. યોગશાસ્ત્રમાં કે લય અને વિનાશ ચિત્તની બે અવસ્થાઓ છે. લયગતમ પુનર્ભવતિ, એ ચિત્ત લયને પામેલું છે, પણ જેમ અવિદ્યાનો નાશ થયો નથી એ વળી પાછું પુનર્ભવતી, વળી પાછું અવિદ્યાથી પ્રેરાય. પણ જેનો નાશ થયો છે, અવિદ્યાનો નાશ થઈ ગયો છે, એ વળી પાછું સક્રિય થાય તો પણ એનામાં કોઈ અવિદ્યા નથી હોતી. એ માનો કે પહેલામાં લય છે ને આમાં નાશ છે, આટલું તમે તફાવત જુઓ. મૂળ અહીં અભ્યસ્યતે વૃષમ, અવિદ્યાનો નાશ થયો નથી. ત્યારે જ્ઞાની પુરુષની સુપ્તવત એટલે જાગ્રત સુષુપ્તિ એમ કહેવાય. જ્ઞાની પુરુષ જાગ્રતમાં સુષુપ્ત છે. સુષુપ્ત જેવી રીતે કશી વસ્તુની સભાનતા ધરાવતો નથી, દેહની પણ સભાનતા ધરાવતો નથી. એટલે કે દેહની સભાનતા ધરાવવાને કારણે આપોઆપ જ અહમ બુદ્ધિ થઈ જતી એવી ધરાવતો નથી. દેહની અહમ રૂપે સભાનતા ધરાવતો નથી. સુષુપ્તિમાં તો દેહની કોઈ પ્રકારની સભાનતા નથી, પણ જ્ઞાની પુરુષ છે દેહની અહમ ભાવ અહમ રૂપે સભાનતા ધરાવતો નથી. પછી એના માટે આ દેહને બીજો દેહ સરખા જ છે. વ્યવહારમાં જગતની સભાનતા જોઈએ, જ્ઞાની પુરુષ મળે દેહ પણ જગતનો જ અંશ છે. એટલે સભાનતા પ્રશ્ન નથી. અત્યારે આપણે સભાન જે જગત એ પ્રશ્ન નથી. જે અનાત્મા છે આત્મા માનવો કે મિથ્યા જેને સત્ય માનવું એ મુશ્કેલી છે. અજ્ઞાન મુશ્કેલી છે. અજ્ઞાન જન્મવા આજે વિપરીત ભાવના છે ને એ તકલીફ છે. એટલે એમે પણ વેદાંત શાસ્ત્ર સભાનતાને સમસ્યા નથી માનતું. સભાનતાને કારણે જે નૈસર્ગિક અધ્યારોપ થાય છે કે અધ્યાસ થાય છે એ સમસ્યા છે.
એ ચિત્તને સભાનતાથી મુક્ત કરવાની આવશ્યકતા નથી અને આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત કરવાની આવશ્યકતા છે. એવું થયા પછી ભલે દેહની સભાનતા હોય, વ્યવહાર માટે સભાનતા તો જોઈએ છે. અત્યારે દેહ છે માટે આપોઆપ અહમભાવ જન્મે છે, એ વિપરીત બુદ્ધિ જન્મે છે, એ તકલીફ છે. દેહાત્મધિ રાહિત્યેન સ્વપદે સ્વરૂપે સ્થિતા. સુષુપ્તિમાં દેહની સભાનતા નથી. એટલે જ્ઞાની પુરુષ જાગૃતમાં દેહાત્મ બુદ્ધિની સભાનતા, દેહાત્મ બુદ્ધિ નથી. દેહાત્મા ધી રાહિત્ય, દેહમાં આત્મબુદ્ધિ નથી. ભલે દેહ કે બિચારો એને કે ગુનો નથી કર્યો, દેહ ગુનો નથી કર્યો કઈ છે, એ તો વાસ્તવમાં મહાન સાધન છે ને આપણા માટે. ખરું ધર્મ સાધનમ, પહેલું ધર્મ સાધન છે, જ્ઞાનનું સાધન છે અને પછી જીવનનું સાધન છે. દેહ તો હંમેશા બિચારો ઉપકારક જ રહ્યો છે. દેહાત્મ બુદ્ધિ છે ને એમાં આત્મબુદ્ધિ એ અપકારક છે. એ દૂર થયા પછી દેહ હોવો એ કોઈ પ્રકારનો અપકારક નથી. તો સુપ્તવત સુષુપ્તવત એટલે દેહાત્મધિ રાહિત્યેન સ્વપદે સ્વરૂપે સ્થિતા ધીરા વિજ્ઞાનિનસ્તુ. હવે સ્વરૂપે સ્થિતા દેહમાં સ્થિત નથી. અજ્ઞાનમાં શું દેહમાં સ્થિત છે, જ્ઞાની મહાપુરુષ સ્વરૂપમાં સ્થિત છે. દેહમાં સ્થિત એટલે દેહમાં અહમ બુદ્ધિ ધરાવે છે, દેહને હું માને છે, જરા પોતાના વાસ્તવિક સ્વરૂપના હું પણ આમાં સ્થિત છે. ધીરા વિજ્ઞાનિનસ્તુ. સૂક્ષ્મ ભેદ બતાવે છે. ભલે મૂળે હી કહેવામાં આવ્યું, પરંતુ આ મૂળ જે છે એ પણ અત્યંત ઉત્કૃષ્ટ છે સાધક, અને છતાં પણ હજી જ્ઞાન નિષ્ઠ નથી, એ દ્રષ્ટિએ હજી અજ્ઞાન છે. તો એણે પણ કયા પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવાની? સુષુપ્તની સ્થિતિ, જાગ્રતમાં સુષુપ્ત હોય એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. સુષુપ્ત અવસ્થામાં નૈસર્ગિક રીતે જે બનતું હોય છે કે દેહમાંથી અહમ બુદ્ધિ દૂર થઈ જાય છે અને તેથી દેહમાં અહમ બુદ્ધિ મુક્ત થઈને જીવે છે. એટલા માટે ત્યાં આનંદ છે, એટલે કે ત્યાં નિર્ભેળ આનંદ છે. એ પ્રકારે સુષુપ્તિ અર્થાત દેહાત્મ ભાવમાંથી મુક્તિ. ધીરા કૃત્યમ ન પશ્યંતી. પ્રાગુક્તમ કે કૃત્યમ ન પશ્યંતી. અદ્વૈત આનંદાત્મ સાક્ષાત્કારેણૈવ આનંદાદિ અનાનંદાદિ ભ્રમસ્થી દૂરાપાસ્તત્વાદિત્યર્થઃ. કૃત્યમ ન પશ્યંતી. પ્રાગુક્તમ કે કૃત્યમ ન પશ્ય. પ્રાગુક્તમ આગળ કહેવામાં આવે ને કૃત્ય, કે પોતાના ચિત્તને કોઈક રીતે સમાહિત કરવું, એકાગ્ર કરવું, સમાહિત કરવું, એવું કહેવામાં આવે આગળના શ્લોકમાં. ન પશ્યંતી, ટૂંકમાં એ પ્રકારના કૃત્યની, કર્મની, પ્રયત્નની કોઈ આવશ્યકતા જોતા નથી. હવે એનું પોતાના ચિત્તને એકાગ્ર કરવું, નિરુદ્ધ કરવું, આ પ્રકારની કોઈ આવશ્યકતા જોતા નથી. અદ્વૈતાનંદ આત્મ સાક્ષાત્કારેણ આનંદાદિ ભ્રમ અનાનંદાદિ ભ્રમસ્ય દુરાપાસ્તત્વાત. હું અનાનંદ છું, દુઃખી છું, કંઈક અલ્પતાનો પણ અનુભવ થતો હોય, કશીક પણ અલ્પતાનો અનુભવ થતો, તો ચિત્ત છે અલ્પતામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવાનો છે. પોતે અલ્પતા, અહમ અલ્પતા બે સાથે આપણે સ્વીકારી ન શકીએ. સ્વામીજી કે આંખમાં જેવી એકાદ કણો પડ્યો હોય અને કે કાનમાં એક ચીવડું ઘૂસી ગયું હોય અને કેવી અસ્વસ્થતા હોય, એમ અહમમાં કોઈ અલ્પતા હોય એટલે અસ્વસ્થતા હોય.
એ સદા કશું ને કશું પ્રવૃત્તિ કરાવીને જ રહે. જેને એનું કારણ માનતા હોય કે અમારું ચિત્ત એકાગ્ર નથી માટે આવું છે, સમાહિત નથી માટે આમ, જે કંઈ કારણ સમજવામાં આવતો હોય એ માટેનો પ્રયત્ન થાય, એ અલ્પતાને દૂર કરવાનો પ્રયત્ન થાય. અદ્વૈતાનંદાત્મ સાક્ષાત્કારણે અદ્વૈત આનંદ જે આત્માનું સ્વરૂપ છે, સાક્ષાત્કાર કહો નિષ્ઠાને કારણે અનાનંદ, અનાનંદ છું, આનંદે વંચિત છું, એ પ્રકારનો જે ભ્રમ હતો એ ભ્રમસ્થી દુરાપાસ્ત, એ ભ્રમ દૂર થઈ ગયો. માટે હવે એમણે કશું કરવાની જરૂર નથી. ટૂંકમાં ચિત્તની સૂક્ષ્મ પ્રવૃત્તિ એકાગ્ર બનાવવું કે એને સમાહિત કરવું, એવા પ્રકારની આવશ્યક, એવા પ્રકારના કર્મથી પણ મુક્ત છે. ધીરાહ કૃત્યમ ન પશ્યંતી, કૃત્ય કરવું પડે, કૃત્ય કહો, કર્તવ્ય કહો, ને કરવું જ પડે. કોઈ પ્રકારની કરવું પડે કોઈ જરૂર જોતા નથી કે મારે આમ કરવું જોઈએ, મારે સમાહિત થવું જ જોઈએ, એકાગ્ર થવું જ જોઈએ, અંતર્મુખ થવું જ જોઈએ. બહિર્મુખ હોય તો પછી અંતર્મુખ છે. અર્થાત જેનું ચિત્ત બહિર્મુખ છે જ નહીં, અર્થાત જેનું ચિત્ત ક્યારે પણ આત્મનિષ્ઠાથી વિચલિત નથી થતું, એ તો બહિર્મુખ નથી. તો આત્માથી દૂર હોવું એને આપણે બહિર્મુખતા કહીએ. બહારના વિષયોમાં પ્રવૃત્ત હોવું એને બહિર્મુખતા કહેવાની આવશ્યકતા નથી. એમાં છતાં પણ ભલે ને પેલો ભિખારનો અભિનય કર્યો તો પણ એને જ્યાં સુધી પોતાના ઓળખની સમાનતા છે ત્યાં સુધી પોતાનાથી વિચલિત થયો નથી. આમ ભિખારનો વ્યવહાર છે એને કોઈ રીતે અવરોધરૂપ નથી. હું ભિખારી છું એ ભ્રમ છે, એ બધા દુઃખનું કારણ છે. તો અનાનંદાદિ ભ્રમસ્ય, અનાનંદ વગેરે, અસત છું, અજ્ઞાની છું, અનાનંદ છું, દુઃખી છું, એટલે અનાનંદ કહેવામાં આવ્યો. સચ્ચિત આનંદના સંદર્ભમાં વિપરીત વિરાટ કરે, સત હોવા છતાં પોતાને અસત મર્ત્ય માને, જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પોતાને અજ્ઞાની માને, આનંદ સ્વરૂપ હોતા પોતાને દુઃખી માને, એ પ્રકારના ભ્રમથી મુક્ત થઈ ગયો છે. એવું જ્યાં ભ્રમને જેટલો અંશ હોય એટલા અંશે પ્રવૃત્તિ કરવી પડે. આમ એની સૂક્ષ્મતા બતાવે છે. ટૂંકમાં જ્ઞાની મહાપુરુષના ચિત્તના અવસ્થાની સૂક્ષ્મતા બતાવે છે કે જે નિરોધસ્ય અકિંચિત કરતામાહ, નિરોધની પણ જરૂર નથી. હવે નથી જરૂર. અકિંચિત કર્મ એટલે હવે કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કિંચિત કર્મ કંઈ કિંચિત કરનારું છે, અકિંચિત કર કશું કરનારું નથી. અર્થાત ચિત્તના નિરોધનો પણ ઉપયોગ હવે રહ્યો નથી. એ વાત કરે 34મા શ્લોકમાં કહે છે, અપ્રયત્નાત પ્રયત્નાદ્વા મૂઢો નાપ્નોતિ નિવૃત્તિમ તત્વનિશ્ચય માત્રેણ પ્રાજ્ઞો ભવતિ નિવૃત્તઃ. અપ્રયત્નાત પ્રયત્નાદ્વા મૂઢો નાપ્નોતિ નિવૃત્તિમ, નિવૃત્તિમ પરમં સુખમ. તો મૂઢ નિવૃત્તિમ ન આપનોતિ, જે મૂળ છે અર્થાત જે ભ્રમ ધરાવનારો છે કે પ્રયત્ન કરવાથી હું નિવૃત્તિ અર્થાત આનંદ પ્રાપ્ત કરીશ, અથવા પ્રયત્નનો ત્યાગ કરવાથી આનંદ પ્રાપ્ત કરીશ. નિવૃત્તિ આનંદ એ પ્રાપ્ત કરવાનો છે. તો મીમાંસક એમ માને કે પ્રયત્ન કરવાથી, વૈદિક કર્મ કરવાથી હું આનંદ પ્રાપ્ત કરીશ, તો એ પ્રયત્નની આવશ્યકતા જોઈએ. યોગી એમ માને કે આ પ્રયત્ન જે ચિત્ત છે ત્યાં સુધી હું બંધનમાં છું, માટે ચિત્તનો નિરોધ કરવો જોઈએ તો જ બંધન મુક્ત થાય. એ પ્રકારે અપ્રયત્નની આવશ્યકતા જોઈએ. અર્થાત અત્યારે હું જે છું એ બદ્ધ છું. અત્યારે પોતાને બદ્ધ માને છે,
અને કંઈક કરવાથી કે કંઈક ન કરવાથી હું મુક્ત થઈશ. અત્યારે જેવો છું તેવો દુઃખી છું. વેદાંત કે જેવો છું તેવો મુક્ત છું. ત્યાંથી શરૂ કરવાનું. એ જેવો છું તેવા રહેવા માટે કંઈ કરવું પડે જુદી વાત છે. પછી કરવાનું પ્રયોજન જુદું હોય. જેવો છું તેવો મુક્ત નથી એ પ્રકારના ખ્યાલથી કશું કરવામાં આવે તો કશું કરવાના પરિણામે હું મુક્ત થઈશ કે નિવૃત્ત થઈશ, પૂર્ણ થઈશ, આનંદિત થઈશ. તો આ પ્રકારે અત્યારે હું બંધનમાં છું, મારે મુક્ત થવાનું છે. અત્યારે હું દુઃખી છું, મારે સુખી થવાનું છે. આનું નામ અને અહીંયા મૂળતા કહેવામાં આવી. હું કેમ બંધનમાં છું? કારણ કે અપ્રાપ્ત છે, સુખ અપ્રાપ્ત છે, એને માટે મારે પ્રાપ્ત કરવાનું છે. મારે પ્રયત્નાદ કોઈક પ્રયત્ન કરીશ, કર્મ કરીશ અને એ તો સુખ પ્રાપ્ત કરીશ, સ્વર્ગ પ્રાપ્ત કરીશ, એ પ્રકારની માન્યતા ધરાવતો હોય તો અપ્રયત્નાદ. મારું ચિત્ત અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે, ચિત્તમાં વૃત્તિઓ છે, માટે હું બદ્ધ છું. આમ પોતાના દુઃખને કશીક બીજી વસ્તુ સાંકળવામાં આવતું હોય, ભ્રમ સિવાય બીજી કશી વસ્તુ સાથે. આ દેહ છે માટે આવું છે, ને મન છે માટે આવું છે, ને ચિત્ત છે માટે આવું છે, જગત છે માટે આવું છે, પૃથ્વી પર આ પ્રકારનું જીવન છે માટે આમ છે. કશી વસ્તુને પોતાના બંધ કે દુઃખનું કારણ માનવામાં આવતું હોય જે દરેક માણસ માનતો જ હોય છે. દરેક મનુષ્યનો પ્રયત્ન દુઃખથી મુક્ત થવાનો જ હોય છે. એ માટે જે કશાને દુઃખનું કારણ માનવામાં આવે એ દુઃખના કારણે દૂર કરવાનો પ્રયત્ન થાય. તો મારી અને સ્વર્ગ વચ્ચે અંતર છે, મારા દુઃખનું કારણ, એ અંતર કેમ દૂર કરવું? તો મારી ને મારા વચ્ચે જે સામીપ્ય છે એને કેમ દૂર કરવું? આમ ભ્રમ સિવાય બીજી કશી વસ્તુઓને પોતાના દુઃખ કે બંધનનું કારણ માનવામાં આવે, એમના મૂળના કહેવામાં આવે. અહીંયા આગળ મૂળ ન આપનોતિ નિવૃત્તિમ દૂરાત સુદૂરે તદિહાંતિ કહે છે. અજ્ઞાન હોય ત્યારે દૂરાત સુદૂરે, તેથી નિવૃત્તિમ ન આપનોતિ. મૂળ પુરુષ મૂળ બ્રહ્માત્મૈકત્વ નિશ્ચય શૂન્ય. બ્રહ્મને આત્માના એકત્વના નિશ્ચયથી શૂન્ય એટલે એ શરૂઆત એ રીતે આપણે શરૂઆત કરીએ, બ્રહ્મના આત્માના ઐક્યથી શરૂઆત કરીએ. એ તો છે જ, જે છે એને કેવી રીતે જે વિદ્યમાન છે ને વર્તમાન કેમ કરવું એ માટેની આ સાધના છે. જે અવિદ્યમાન છે એને કેવી રીતે વિદ્યમાન કરવું એની બીજી સાધના છે ને. તો મૂળ એટલે આ નિવૃત્તિ કહો, આનંદ કહો, મુક્તિ અવિદ્યમાન છે એને કોઈક રીતે વિદ્યમાન બનાવવાની છે, એને ઉત્પન્ન કરવાની છે. દરેકના ખ્યાલ ભિન્ન ભિન્ન હોય. એક ખ્યાલ એ છે કર્મથી આપણે મુક્તિને ઉત્પન્ન કરી શકીશું, બીજામાં એક કર્મ દૂર કરવાથી ઉત્પન્ન કરીશું. એક કર્મનો અભાવ છે, મુક્તિનો અવરોધ છે, બીજો કર્મ છે એ મુક્તિનો અવરોધ કરનારો છે. ત્યાજ્યમ દોષ ઉદિત્ય કે કર્મ પ્રાહુર મનીષિણ. મનુષ્ય કો સાંગ કર્મ તો છોડી દેવું જોઈએ. દોષવત કર્મ દોષવત જ હોય, અથવા દોષને જેમ છોડવો જોઈએ તેમ કર્મને છોડી દેવું જોઈએ. કર્મને કોઈ રીતે અવરોધરૂપ માને છે. તમારે કર્મથી મુક્ત થવાની જરૂર હોય, એ પ્રકારની નિરાંત જોઈતી હોય, અને એ પણ છતાં બધી વસ્તુના સ્થાન છે એ સમજીને આપણે કરીએ, દ્વેષથી નહીં. કર્મને છોડવામાં દ્વેષથી છોડવામાં આવે ને, જે કરવામાં વિવેકથી કરવામાં આવે એ કર્મની આવશ્યકતા નથી.
આ સ્થિતિમાં કર્મ વિક્ષેપ ઉત્પન્ન કરે છે, માટે મારે કર્મ નથી કરવું જેથી વિક્ષેપથી મુક્ત થવું. વિક્ષેપ સત્ય નથી, પણ અત્યારે મારું મન એ પ્રકારે વિક્ષિપ્ત થાય છે. આમ દરેક વસ્તુ જે છે એની યથાર્થતા સમજવી એ પહેલી વાત છે. અને પછી આ ભ્રમ શું કરે છે એ ન સમજીને આ બધો જ પ્રયત્ન ભ્રમમાંથી મુક્ત થવાનો છે. હું અમાનિત્વમ અદંભિત્વમ આ બધા મૂલ્યોનું પાલન કરતો હોઉં કે પછી નિસ્વાર્થતાનું ઈશ્વરાર્પણ બુદ્ધિનું પાલન કરતો હોઉં, આ કશા દ્વારા કશું નવું પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ જે ભ્રમ અત્યારે રૂઢ થઈ ગયો છે એમાંથી મુક્ત થવાનું છે. આમ સ્વાર્થ એ ભ્રમનું પરિણામ છે, નિસ્વાર્થતા છે એ ભ્રમથી મુક્ત, એ સ્તરના ભ્રમથી મુક્તનું પરિણામ કારણ છે. માનિત્વમ દંભિત્વમ આ બધા ભ્રમના પરિણામ છે, અજ્ઞાનના પરિણામ છે, અવિવેકના પરિણામ છે. અને તેથી હું વિવેકનું પાલન કરું છું. એ રીતે ભ્રમથી મુક્ત થવા. ટૂંકમાં એક જ વસ્તુ છે વેદાંતિ માટે જીવનમાં ભ્રમ નિવૃત્તિ. કશું સિદ્ધ કરવાનું પણ નથી, કશાથી મુક્ત થવા માટે ભ્રમથી જ નિવૃત્ત થવાનું. આ પ્રકારે નિશ્ચય હોવો જોઈએ. પણ આવી જાતનો નિશ્ચય જેનો બ્રહ્માત્મ એકત્વ નિશ્ચય છે કે બ્રહ્મના આત્માની એકતા અત્યારે વિદ્યમાન જ છે. મને કદાચ અનુભવ નથી થતો એમ લાગે, અનુભવ તો થાય જ છે. જેનો અનુભવ એ સિવાય કશું હોય તો અનુભવ થાય ને. જે છે બ્રહ્મ છે, આત્મા છે, એકત્વ છે, એ સિવાય કશું છે નહીં, માટે અનુભવ એનો જ થઈ રહ્યો છે. એવું નહીં કે અનુભવ કરવાનો છે, જે અનુભવ થઈ રહ્યો છે એને વ્યવસ્થિત સમજવાનો છે, ભ્રમ દૂર કરવા દ્વારા. આ પ્રકારનો વેદાંતનો અભિગમ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે મૂળ એટલે આ વસ્તુ જે સમજ્યું નથી, અને તેથી જેને માટે નિવૃત્તિ કહો, મુક્તિ કહો, એ પ્રાપ્ત કરવાની છે. અર્થાત કશું કરવાથી કે કશું ટાળવાથી પ્રાપ્ત થશે. કોઈ માને કશું કરવાથી મળે એટલે કર્મ કરે, કશું ટાળવાથી મળે તો એને ટાળવાનો પ્રયત્ન કરે, અને એમાં ચિત્તનો આવી રીતે નિરોધ કરી નાખે. ચિત્તનો નિરોધ આપણને વિપરીત ભાવનાથી મુક્ત થવા માટે થતો હોય જુદી વાત છે, પણ ચિત્ત મારું દુશ્મન છે માટે નિરોધ કરી નાખવું એ જુદી વાત છે. એટલે કે ચિત્ત છે માટે મારાથી અહંભાવ થઈ જાય છે, માટે હું એમાં ચિત્તમાંથી મુક્ત થવા માંગુ. ચિત્ત જ અહંભાવનું કારણ છે એવું માનતો તો જુદી વાત છે. મૂળ પુરુષ મૂળ પરમાત્મા એકત્વ નિશ્ચય શૂન્ય. એટલે એનો આ નિશ્ચય પહેલાંથી શરૂ થવું જોઈએ. એનો વિવેક કહેવામાં આવ્યો. આ વિવેક વૈરાગ્ય વગેરેમાં વિવેકનો આ અર્થ છે. બ્રહ્માત્મ એકત્વનો નિશ્ચય ભલે જે કોઈ સ્તરનો હોય, અત્યારે જે કઈ મારી સમજ હોય એ સમજના સ્તરે આ પ્રકારના વિવેક જન્મે કે બ્રહ્માત્મ એકત્વ એ જ એ સત્યતા છે. હું બ્રહ્મ છું, ચાલો એ શબ્દો જ હોય અત્યારે તો પણ હું બ્રહ્મ છું, અને તેથી મારામાં જે કંઈ મારા વિશેના ખ્યાલ છે એ ભ્રમ છે. હું જીવાત્મા છું એ ભ્રમ છે, મારા વિશેની સત્યતા નથી. આ પ્રકારના વિવેકથી શરૂ થાય. એટલે વિવેકનો અર્થ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ મૂળ વિવેક તો આ છે કે પ્રાપ્તની પ્રાપ્તિ એ મારી સાધના છે. અપ્રાપ્ત એ ભ્રમ છે. અને તો પછી સમગ્ર સાધના છે પ્રાપ્તિની સાધના બની રહે. અપ્રાપ્તિ ભ્રમ છે, માટે એ ભ્રમ પછી એ ભ્રમ એવો તો દ્રઢ થઈ ગયો છે કે આખા મારા વ્યક્તિત્વ અત્યારે નિયંત્રણ કરતું હોય, એટલે મારે એને માટે પ્રતિપક્ષ ભાવનાથી વગેરેથી મુક્ત થવાનું છે. એ કામ તો એનું જ કરવાનું છે, એ ના નથી.
સાધના તો એ છતાં સાધનાની પાછળનું પ્રયોજન શું છે? અપ્રાપ્તના ભ્રમથી મુક્ત થઈને જે પ્રાપ્ત છે એના કેવી રીતે આપણે સ્વામી બનવું. વિવેક તો વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય પણ સ્વસ્થ હેલ્ધી વૈરાગ્ય હોય. ભલે એને આપણે નિર્વેદ શબ્દ વાપરવામાં આવ્યો, નાસીપાસતા વગેરે, ભ્રમ ભાંગી જો, એવું નહીં. વૈરાગ્ય એટલે સમજે છે રાગ જન્મ છે, ભ્રમમાંથી જન્મ્યો છે. આ ભ્રમ રાગ જન્માવે છે, દ્વેષ જન્માવે છે. અને માટે એ ભ્રમથી મુક્ત થવા મળે. રાગ દ્વેષ મુક્ત, ભ્રમથી, આ બધા સ્તરે ભ્રમથી મુક્તિનો જ છે આ પ્રયત્ન. એ ભ્રમ જ છેવટે આત્મા અવિવેકમાંથી છે જીવનના બધી વસ્તુઓમાં પ્રગટ થયો. પછી હું જુઠ્ઠું બોલતો હોઉં કે આ કરતો, આ બધું એનું જ પરિણામ છે. અને ટૂંકમાં આ સર્વ સ્તરે અમારે આ કરવાનું છે. આ પ્રકારનો નિશ્ચય ના હોય કે જીવન પ્રાપ્તની અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન બનવું છે, એ પ્રકારનો મોહ જે હોય. અપ્રયત્નાત ચિત્ત નિરોધાત પ્રયત્નાત કર્માનુષ્ઠાનવાદ. અપ્રાપ્ત છે, અન્યત્ર દેશ કાળમાં છે, સ્વર્ગમાં છે, તો કર્મથી પ્રાપ્ત થાય. કે અથવા તો અત્યારે પણ હું ગરીબ છું, મારે ધનવાન થવાનું છે, આ લોકમાં પરલોકમાં મારે કંઈ બનવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, આ પ્રકારનો જેવો નિશ્ચય મનમાં. ટૂંકમાં મારા જીવન વિશે મારો શું નિશ્ચય છે, બહુ મહત્વની વસ્તુ છે. એ નિશ્ચય મારું બધી વસ્તુનું સંચાલન કરે. મારી શ્રદ્ધાનું, મારા નિશ્ચયોનું, મારા મૂલ્યોનું, મારી ભાવનાઓનું, મારા કર્મ, બધાનું સંચાલન ત્યાંથી જ થાય. વેદાંત શાસ્ત્ર એટલા આવડે એ નિશ્ચય તરફ ધ્યાન દોરે છે કે ત્યાં પરિવર્તન પહેલાં થવું જોઈએ. તો આમ દસમોસી, આમ દસમાની કથાથી પહેલાં આવો તો ખ્યાલ તો જન્માવે કે પ્રાપ્તિની જે કંઈ સમજ્યા હોય તે પ્રાપ્તિની પ્રાપ્તિ પણ એટલું તો ખ્યાલ આવે છે. એ જ ખ્યાલ ધીમે ધીમે છેવટે મુક્તિમાં પરિણમે. અત્યારે પ્રાપ્તિનો ખ્યાલ તો સમજો, એ જ ધીમે ધીમે સ્પષ્ટ થતાં પોલેરોઇડ કેમેરાના પિક્ચરની જેમ છે મુક્તિમાં પરિણમે. મારું સમગ્ર જીવન એ ખ્યાલ છે એને દ્રઢ બનાવવા માટેનું જીવન બની જાય. બધું શ્રવણ મનન બધું જ આવી જાય, કર્મયોગ બધું જ આવી જાય. એટલે હું જે કરું છું એમાં અપ્રાપ્તની પ્રાપ્તિનો પ્રયત્ન નથી. કે કંઈ નથી કરતો તો એને માટે કે પ્રાપ્તિને અપ્રાપ્તિનો પ્રયત્ન નથી. કોઈ અપ્રાપ્તિની પ્રાપ્તિ માટે, કોઈ પ્રાપ્તિને અપ્રાપ્તિ માટે એવું કોઈ પ્રયત્ન નથી. નિવૃત્તિમ પરમમ સુખમ ન. અને બહુ ઉત્તર તો બહુ અપ્રયત્ન ચિત્ત નિરોધ. ચિત્ત નિરુદ્ધ થઈ શકે તો નિવૃત્ત થઈશ. તો ચિત્ત હોય તો નિવૃત્ત ના હો. અર્થાત નિર્વૃત્તિ કહો, મોક્ષ કહો, આધાર ચિત્તની અવસ્થા પર છે એવી જાતનો ખ્યાલ હોય તો હંમેશા ચિત્તને નો નિરોધ કરવાનો પ્રયત્ન હોય. ચિત્તનો નિરોધ કરવાનો પ્રયત્ન દેહાત્મથી મુક્ત થવા માટે એક વસ્તુ છે. ભ્રમથી મુક્ત થવા માટેનો પ્રયત્ન છે એક વસ્તુ છે. પણ ચિત્ત પોતે જ મારા માટે સમસ્યા છે, માટે એનો નિરોધ કરવાનો એ બીજી વસ્તુ છે. પ્રયત્નાત કર્માનુષ્ઠાનાત નિવૃત્તિમ પરમમ સુખમ ન પ્રાપ્નોતિ. કારણ કે આપણે આપણો દાખલો ગણતા હોઈએ પણ એની પહેલી ધારણા જ ખોટી હોય, પછી બધી વાક્યની સાચી વસ્તુ હોય તો પણ એનો ઉત્તર ના આવે. આ ધારણા જેવી શરૂઆત થઈ કે અપ્રાપ્તની પ્રાપ્તિ છે, કે પ્રાપ્તિને અપ્રાપ્તિ કરવાની, ત્યાં એવી પ્રકારની ધારણાથી જે કરવામાં આવે એ વસ્તુ પ્રાપ્તિની પ્રાપ્તિ ન કરાવી શકે. ન પ્રાપ્નોતિ આનંદ હેતો આત્માનંદ અભાવ ઇત્યર્થ. આ પ્રયત્ન વસ્તુ જ આપણને જે છે નથી દૂર કરનાર રાખનારી છે. પ્રયત્ન ક્યારે જમે? કર્તૃત્વ હોય ત્યારે. કર્તૃત્વ એટલે ઉપાધિમાં અહંભાવ હોય, બંધાને સત્યતા આપવામાં આવતી હોય, આ બધી વસ્તુ પ્રયત્ન કરે, પ્રયત્ન જન્માવે.
આ પ્રકારની માન્યતા છે આ આત્માનંદના અનુભવથી વંચિત રાખનારી, એવું વેદાંત શાસ્ત્ર છે. બાકી કોણ વંચિત રાખે? જે છે એનાથી વંચિત કોણ રાખે? નથી રાખતો. જે છે એનું અર્થઘટન મને વંચિત રાખે છે. જે અનુભવાઈ રહ્યું છે એનું અર્થઘટન એવું કરું છું. એટલે આનંદ હે તો આત્માનંદ અનુભવ અભાવાત, આનંદ અનુભવનો અભાવ નથી. જે અનુભવ થઈ રહ્યો છે એના અર્થઘટનને કારણે જાણે કે અનુભવ થતો નથી એ પ્રકારનો નિશ્ચય છે. જે છે આનંદ નથી. તો શું હોય આનંદ? આનંદ નહીં, આવું નહીં, પેલું નહીં, ફલાણું નહીં. અરે ભાઈ, જે છે આનંદ છે એવું નિશ્ચય કરીને તું. આને સુંદરતા ના કહેવાય. આમ હોય તો કહેવાય, પેલું હોય તો કહેવાય. મચર ચાલ્યા જ કરે. જે છે સુંદર નથી, જે છે બરોબર નથી, જે છે પૂર્ણ નથી, તેની શરૂઆત કરે. પછી એને સતત પૂર્ણનો પ્રયત્ન કર્યા જ કરો. પણ કોઈ દડો થાય, આમ લાગે બરોબર, પછી પાછું આમથી જોયું તો બરોબર નથી, બરોબર, આમથી જોયું તો બરોબર નથી. પૂર્ણતા દૃષ્ટિબિંદુ હોય તો બીજું દૃષ્ટિબિંદુ મને પૂર્ણ દેખાડવાની જ છે ને. જે છે તે પૂર્ણ છે. એટલે એનો અર્થ કે ગંદકીનું સાફ નહીં કરે, એનો પ્રશ્ન એ નથી. જે છે પૂર્ણ છે, પણ દ્વેષથી નહીં. જે છે પૂર્ણ છે તો દ્વેષ ના હોય. જે કર્મ કરો દ્વેષથી ના થાય. એટલે આનંદ અનુભવ તો છે જ, પરંતુ જે અનુભવ થાય આનંદ નથી એ પ્રકાર નિશ્ચય છે મને, એ આનંદથી મને વંચિત રાખે છે. તત્વ નિશ્ચય માત્રેણ પ્રાજ્ઞ ભવતિ નિવૃત્ત. પ્રાજ્ઞસ્તુ તત્વ નિશ્ચય માત્રેણ, તત્વના નિશ્ચય માત્રથી આ નિશ્ચય થઈ ગયો પ્રાપ્તની પ્રાપ્તિ. બ્રહ્માત્મૈકત્વનો, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે, આ નિશ્ચયથી જે મુક્તિ પ્રાપ્ત કરે છે. એ વાત ખરી કે પહેલા નિશ્ચય બહુ અસ્પષ્ટ હોય છે, પણ હોય છે તો ખરો. આપણે સ્વામીજી કે પોલેરોઇડ કેમેરામાંથી આપણે ચિત્ર લીધું. સ્વામી સિટિંગ ઇન ધ ચેર, સ્વામી સિટિંગ ઓન ધ ચેર. અસ્પષ્ટ. જેમ સમય જાય તેમ એ નિશ્ચય બદલાતો નથી. નિશ્ચય કે સ્વામી સિટિંગ ઓન ધ ચેર, સ્વામી સિટિંગ ઓન ધ ચેર. માત્ર અસ્પષ્ટતા દૂર થાય છે. એટલે જ્ઞાન બદલાતું નથી. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, જે કંઈ અર્થ થતો હોય તે એ બદલાતો નથી. માત્ર વસ્તુ સ્પષ્ટ થતી જાય, થતી જાય, થતી જાય, થતી જાય. એટલે તત્વ નિશ્ચય માત્રેણ પ્રાજ્ઞ ભવ. ટૂંકમાં એ તત્વનો નિશ્ચયનો દ્રઢ બની ગયો. એ નિશ્ચયમાં કોઈ પ્રકારનો અવરોધ ન રહ્યો. એમાં સંશય હોય, વિપરીત ભાવના વગેરે હોય તો એ નિશ્ચયના માટે એ નિશ્ચયમાં અવરોધરૂપ છે. તો નિશ્ચય માટેના અવરોધ છે એ દૂર કર્યા. સમાધિમ વાક કર્મ વાપ્યા કુર્વન. નિશ્ચય એ થયો અસ્પષ્ટ નિશ્ચય. હવે પરોક્ષ અપરોક્ષ એવું કહેવા કરતા અસ્પષ્ટ ને સ્પષ્ટ એમણે કહી શકાય. અસ્પષ્ટ નિશ્ચય શ્રવણ કરતા કરતા અને જોડે મારા મનને તૈયાર કરતા કરતા છેવટે નિશ્ચય સ્પષ્ટ બની જાય, દ્રઢ બની જાય, અને આપણે જ્ઞાન નિષ્ઠા કહીએ. તો સમાધિમ વાક કરવા આપે અકુર્વન. કશું કરતો નથી, સમાધિ પણ નથી કરતો, એવો પ્રયત્ન ચિત્તના નિરોધનો પ્રયત્ન નથી કરતો, વાક કર્મ કે વાણીનું કર્મ કરતો નથી. તત્વ નિશ્ચય માત્ર કૃતાર્થ ભવતી. તત્વ નિશ્ચય માત્રથી કૃતાર્થ છે. દુઃખ હેતો અજ્ઞાનસ્ય જ્ઞાને દગ્ધત્વાદ ઇત્યર્થઃ. એ નિશ્ચયનો અભાવ કહો, વિપરીત નિશ્ચય કહો, એ જ દુઃખનો હેતુ હતો. નિશ્ચય તો હોય જ છે, નિશ્ચયનો અભાવ તો હોતો જ નથી.
કારણ કે બુદ્ધિનો સ્વભાવ છે નિશ્ચય કરવો, પોતાના વિશે નિશ્ચય કરવો, જગત બધા માટે એનો ખ્યાલ હોય છે, જે કંઈ એને વિચાર્યું હોય એને પણ નિશ્ચય તો હોય જ છે. એ જ નિશ્ચય પ્રમાણે જીવતો હોય છે. વેદાંત શાસ્ત્રે નિશ્ચય સ્પષ્ટ બનવો જોઈએ ને દ્રઢ બનવો જોઈએ. દુઃખ હેતુ અજ્ઞાનસ્ય, તો દુઃખનું કારણ અજ્ઞાન, જે ખોટા નિશ્ચયને કારણે બધું જ ખોટું પાડતું હતું એ ન રહ્યું. તો હવે એટલે એ ખોટા નિશ્ચયને કારણે દુઃખ ઉત્પન્ન કરતો હતો. એ નથી, એ જન્મ અશોચાન, શોક લેવા ક્યાંથી આવે? કુતસ્ત્વા કશ્મલેવદમ વિષમે સમુપસ્થિતમ, આવી તારે કશ્મલ ક્યાંથી આવ્યું? મલિનતા ક્યાંથી આવી? ક્યાંથી આવ્યો? નથી ત્યાંથી ઉત્પન્ન કરી. જે નથી અર્જુન ઉત્પન્ન કર્યું, તેમ દુઃખ નથી એને ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્પન્ન કરતા બંધ થઈ જાય. ખોટો નિશ્ચય ને, હું અર્જુન છું, હંમેશા મમ એતે, આ પ્રકારનો નિશ્ચય, એ બધી મલિનતા જન્મ આવી. નિશ્ચય જન્મ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોત્મિ ગત સંદેહ. કરીશ એ વચન તમે કહેશો કરીશ, નહીં કહો તો નહીં કહો, કે ના કહીશો ના કહીશ, જે કરશો. કારણ હવે મારામાં કોઈ જાતની હવે કોઈ પ્રયોજન રહ્યું નથી, પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. તત્વનિશ્ચય માત્રેણ પ્રાજ્ઞ ભવતિ નિર્વૃત. એ તત્વનિશ્ચય ના હોય કે ખોટો નિશ્ચય હોય તો પ્રયત્ન કંઈ સિદ્ધ કરતો નથી. અને તત્વનિશ્ચય હોય તો પ્રયત્ન અપ્રયત્નની જરૂરિયાતથી મુક્ત થઈ જાય છે. એનું નામ મુક્તિ. પ્રયત્ન બંનેની આવશ્યકતામાંથી મુક્તિ. જ્યાં તત્વનિશ્ચય નથી યોગ્ય, એ ક્યારે મુક્ત ના થાય. કરે ના પ્રયત્ન કરે ના કરે જુદી વાત છે, પણ એની જરૂરિયાતથી મુક્ત ના થાય. આ પ્રયત્ન કરે ના કરે જુદી વાત છે, જરૂરિયાતથી મુક્ત છે. આ પ્રકારે જીવન મુક્ત ભિન્ન ભિન્ન રૂપે અહીંયા બહુ વિલક્ષણ રીતે અને ઉત્તમ રીતે નિરૂપણ થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.